જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિ પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે આજે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણનો અભ્યાસ કરવાના છીએ, જેનો આગળ એક ભાગ આવી ચૂક્યો, જેમાં આપણે પહેલા ભાગમાં નિવસન તંત્રના પ્રકાર, નિવસન તંત્રના ઘટકો, પર્યાવરણ વિશે નોંધ અને નિવસન તંત્રનું એક ઉદાહરણ બગીચા વિશે ભણ્યા હતા. હવે તેનું આગળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે નિવસન તંત્રના ઘટકોમાં જોયું હતું કે દરેક સજીવો એકબીજા ઉપર આધાર રાખે છે. વિષમપોષી પોષણમાં આપણે છઠ્ઠા ચેપ્ટરમાં પણ ભણ્યા. એના ઉપરથી જ આગળનો આજનો ટોપિક છે આહાર શૃંખલા. આહાર શૃંખલા એટલે શું, સમજાવો. તો કે નિવસન તંત્રમાં સજીવો આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે. સજીવો એકબીજા ઉપર આધાર રાખે. ધારો કે આપણે જ છીએ મનુષ્ય આહાર માટે શેના ઉપર આધાર રાખીએ છીએ? વનસ્પતિ ઉપર. જંગલી પ્રાણીઓ આહાર માટે કોના ઉપર આધાર રાખે? તો આપણી ઉપર. કારણ કે જે વાઘ, સિંહ, ચિત્તા આપણને ખાવાના છે. અથવા ઘાસ હોય એ ઘાસને ગાય ખાય, ગાયને વાઘ ખાય. એનો મતલબ કે દરેક સજીવો આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે, જેથી એક શૃંખલા બને, એક લાઈન બને છે, અને જેને આહાર શૃંખલા કહે છે. એટલે કે નિવસન તંત્રના સજીવો આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધાર રાખે છે, જેથી એક શૃંખલા બને છે, જેને આહાર શૃંખલા કહે છે. આહાર શૃંખલા પરથી આપણે શું જાણી શકીએ? કે જેમાં સજીવના સંબંધો કે જેમાં કયો સજીવ કયા સજીવનું ભક્ષણ એટલે કે આહાર તરીકે ઉપયોગ કરે છે તેનું વર્ણન થાય છે. એટલે આપણે જાણી શકીએ છીએ. આ આહાર શૃંખલા પરથી આપણે એ જાણી શકીએ કે કયો સજીવ કયા બીજા સજીવનું ખોરાક તરીકે ઉપયોગ કરશે, તે આપણે આહાર શૃંખલા પરથી જાણી શકીએ છીએ. થોડાક ઉદાહરણ આપ્યા છે. કુદરતી રીતે ચાલતા સરળ આહાર શૃંખલાના ઉદાહરણ છે. પેલું છે જંગલમાં જોવા મળતું આહાર શૃંખલા, જેમાં છે લીલી વનસ્પતિ. એ લીલી વનસ્પતિને હરણ ખાય, હરણને વાઘ ખાય. એટલે એક પ્રકારની આ શૃંખલા બની. અને ક્યાં જોવા મળે છે? જંગલમાં. કારણ કે જંગલમાં લીલી વનસ્પતિ હોય, જંગલમાં જ હરણ જોવા મળે, જંગલમાં જ વાઘ જોવા મળે. આ એક માર્ક્સમાં પણ પૂછાય કે જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા જણાવો, અથવા આવી રીતે આપ્યું લીલી વનસ્પતિથી હરણ, હરણથી વાઘ, અને આ આહાર શૃંખલા ખાલી જગ્યામાં જોવા મળે છે, તો ક્યાં આવશે? જંગલમાં. એવી રીતે છે તૃણભૂમિ, એટલે કે ઘાસના મેદાનમાં, એમાં જોવા મળતું આહાર શૃંખલા. તો તૃણભૂમિમાં હોય ઘાસ, ઘાસને તીતીઘોડો ખાય, તીતીઘોડાને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી ખાય. બરોબર છે? ખ્યાલ આવી ગયો? તળાવમાં જોવા મળતી તળાવમાં જોવા મળતી આહાર શૃંખલા, એમાં આવશે જલીય વનસ્પતિ. તળાવમાં, સમુદ્ર, દરિયામાં આપણે લીલી વનસ્પતિ ઉગે, જેને જલીય વનસ્પતિ કહે. એને એમાં રહેલા કીટકો, જલીય જીવાત, જેને કીટકો પણ કહી શકીએ, જે પાણીમાં જ રહેતા હોય એવા કીટકો, નાના નાના, એ ખાય. એને નાની માછલીઓ ખાય. નાની માછલીને બગલાઓ ખાય. નાની માછલી ચોખવટ કરી છે, મોટી માછલી નહીં. મોટી માછલીએ નાની માછલીને ખાય, એ પાછું અલગ છે. બરાબર? અને નાની માછલીને બગલાઓ ખાય, તે આપણે જાણીએ છીએ. જેની આકૃતિ પાઠ્યપુસ્તકમાં પણ આપી છે. દોરવાનું ના હોય, આપણે એના આકૃતિ પ્રમાણે બતાવ્યું છે. એ જંગલમાં વનસ્પતિને હરણ ખાય, હરણને વાઘ ખાય. તૃણભૂમિમાં વનસ્પતિ, લીલી વનસ્પતિને, જલીય વનસ્પતિને કીટકો ખાય. આ હતું તૃણભૂમિ. ઘાસને તીતીઘોડો ખાય, તીતીઘોડાને દેડકો ખાય, દેડકાને સાપ ખાય, સાપને સમડી ખાય.
પછી અહીં જલીય વનસ્પતિ ખાબોચિયા અથવા તળાવ વગેરે કહી શકીએ, જેને જલીય વનસ્પતિ ખાય. જલીય વનસ્પતિને જલીય જીવાતો ખાય, જલીય જીવાતોને નાની માછલી ખાય, નાની માછલીને બગલાઓ ખાય. આકૃતિ સ્વરૂપે આપ્યું છે. આપણે પ્રાણીઓની કંઈક આકૃતિ દોરી ના શકીએ એટલે આપણે એને લખીને બતાવ્યું છે અને એ જ લખવાનું છે એમ જ. બરોબર છે? ખ્યાલ આવી ગયો બધાને? હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એક ઉદાહરણ બીજું લઈએ આપણે સામાન્ય રીતે, કે ઘાસને ગાય ખાય, ગાયને વાઘ ખાય ને વાઘને સમડી ખાય. યાદ રાખજો, સમડી એ દરેક પ્રાણીઓ મરી જાય, સજીવો મરી જાય ને એટલે સમડી છેલ્લે આવે, એ આપણે જાણીએ છીએ. તો આના ઉપરથી આપણે લાસ્ટ વિડીયોમાં એક વસ્તુ જોયું હતું, જે હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. નિવસન તંત્રના ઘટકોમાં ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિ, એને જે ખાય એ તૃણાહારી છે. એમાં આવતું હતું દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષા. એટલે શું તે અહીંયા જણાવું ફરીથી, જેનો ઉપયોગ આગળના ટોપિકમાં છે. એટલે ઘાસ એ ઉત્પાદક કહેવાશે, ગાય એ તૃણભૂમિ કહેવાશે. બરોબર છે? ગાય આવે, હરણ આવે વગેરે. વાઘ એ દ્વિતીય કક્ષાના કહેવાશે અને સમડી એ તૃતીય કક્ષાના માંસાહારી કહેવાશે. આ તૃણભૂમિ છે, અથવા એની જગ્યાએ તમે એવું લખી શકો પ્રથમ કક્ષાના માંસાહારી. અને આપણે ભણી ચૂક્યા, એક મિનિટ, સોરી, આ ટોપિક થોડોક લોચો વાગી ગયો, ફરીથી સમજાવું. અહીંયા ઘાસ છે, ઘાસને હરણ ખાય એ લઈએ એટલે વધારે આવશે. હરણને વાઘ ખાય, વાઘને સમડી ખાય. આપણે ચલો આવું લઈએ. બરોબર? બીજું એક એવું લઈએ લાંબુ, ઘાસ તીતી ગોળાવાળું લઈએ, તીતી ગોળાથી દેડકો લઈએ, દેડકાથી સાપ લઈએ અને સાપથી સમડી લઈએ. હવે આપણે ભણ્યા તો આ ઘાસ છે ઉત્પાદક છે. ઘાસનો જે ઉપયોગ કરે એ તૃણભૂમિ કહેવાય, જે પ્રાથમિક કક્ષા કહેવાય. પછી અહીંયા આવતા હતા દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષા, જેને આપણે ઉચ્ચ કક્ષા પણ કહેવાય. સમડી વિશે અત્યારે રવા દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આપણે ભણ્યા દ્વિતીય તૃણભૂમિ એટલે શું. ફરીથી હું રિવિઝન એટલા માટે, તૃણભૂમિ એટલે શું? તૃણભૂમિના સજીવ અથવા પ્રાથમિક કક્ષાના સજીવ એટલે એવા કે જે ઉત્પાદકનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એ પ્રાથમિક કક્ષાના. દ્વિતીય કક્ષા એટલે શું? તો દ્વિતીય કક્ષા એટલે એવા કે જે તૃણભૂમિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે કે કોનો ઉપયોગ કરે? પ્રાથમિક કક્ષાનો. તૃતીય કક્ષા એટલે શું? તૃતીય કક્ષા એટલે કે જે દ્વિતીય કક્ષાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ખ્યાલ આવી ગયો? ફરીથી સમજો. હવે આમાં જોઈએ તો આ છે પ્રાથમિક કક્ષા કહેવાશે. પ્રાથમિક કક્ષાના ઉપભોગી. ઉપભોગીમાં જ પ્રકાર હતો. વાઘ છે દ્વિતીય કક્ષાના ઉપભોગી, સમડી છે તૃતીય કક્ષાના ઉપભોગી. દ્વિતીય કક્ષામાં એવા આવે કે જે એવા સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે કે જે ઘાસ ખાઈ શકતા હોય, જે વનસ્પતિ ખાતા હોય એવા સજીવોનો ઉપયોગ કરે, એને દ્વિતીય કક્ષા કહેવાય. તૃતીય કક્ષા એવા કે જે ફક્ત માંસાહારી, હવે વાઘ એ કેવું થયું? ખાલી માંસાહારી, એનો ઉપયોગ કરે એને તૃતીય કક્ષા કહેવાય. એટલે ઉપભોગી, પ્રથમ કક્ષાના ઉપભોગી, દ્વિતીય કક્ષાના ઉપભોગી અને તૃતીય કક્ષાના ઉપભોગી, જે આપણે નિવસન તંત્રના ઘટકોમાં જોયું હતું પહેલા વિડીયોમાં. પ્રથમ કક્ષાના ઉપભોગી ગાય અને ભેંસ આવે. દ્વિતીય કક્ષાના ઉપભોગી તૃણાહારી પ્રાણીઓનું જે ભક્ષણ કરી શકતા હોય
તૃતીય કક્ષાના ઉપભોગી એટલે જે આગળવાળાનું ભક્ષણ કરી શકતા હોય, બરાબર. આની ઉપરથી આગળનો ટોપિક છે એટલે ખાસ યાદ રાખજો. એટલે આ જે બંને છે, બરાબર, દ્વિતીય તૃતીય, એ માંસાહારી કહેવાય. અને જે આ છે પ્રથમ કક્ષાના, એ શાકાહારી કહેવાય. આટલું ક્લિયર હોવું જોઈએ તો તમને આગળના ટોપિકમાં ખબર પડશે. ખબર પડી ગઈ? એટલે જે વનસ્પતિઓ ઉત્પાદક કહેવાય, આને જે ખોરાક તરીકે ઉપયોગ કરે એ પ્રાથમિક કક્ષાના કહેવાય એટલે શાકાહારી. આને જે ઉપયોગ કરે દ્વિતીય કક્ષાના, અને આને જે ઉપયોગ કરે તૃતીય કક્ષાના, અને આ બંને ભેગા થાય એટલે માંસાહારી. એટલે એમાં દ્વિતીય કક્ષાના માંસાહારી, તૃતીય કક્ષાના, તો તૃતીયની જગ્યાએ શબ્દ ક્યારે ઉચ્ચ કક્ષા પણ લખાય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ છે. તો આના પછીનો આપણે ટોપિક જોઈએ જે તમને ખાસ ખ્યાલ આવશે. જે ટોપિક છે પોષક સ્તર એટલે શું, સમજાવો. કે આહાર શૃંખલા આપણે જોયું, આ આખી શૃંખલા બને ઘાસથી હરણ, હરણથી વાઘ, વાઘથી. એટલે આહાર શૃંખલામાં એક આખું આ જે સ્ટેપ થયું, ઘાસથી હરણ તો એક ચરણ થયું, હરણથી વાઘ એ બીજું સ્ટેપ, વાઘથી સમડી એ ત્રીજું સ્ટેપ. અહીંયા ઘાસથી તીતીઘોડો એક, તીતીઘોડાથી દેડકો બીજું, દેડકાથી સાપ ત્રીજું, સાપથી સમડી લઈએ તો ચોથું. બરાબર છે? આમ આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ અથવા તબક્કો અથવા કડી, ત્રણમાંથી કોઈ પણ શબ્દ લખી શકો, જ્યાં ઉર્જાનું વહન થાય તેને પોષક સ્તર કહે છે. આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણે ઉર્જાનું વહન થાય છે જેને પોષક સ્તર કહે છે. એટલે એક સ્ટેપ બન્યું આખું, ઘાસથી હરણ એટલે આખું એક પોષક સ્તર કહેવાય. આ બીજું, આ ત્રીજું. ખ્યાલ આવી ગયો? બરાબર છે? એટલે આહાર શૃંખલામાં પ્રત્યેક ચરણ કે જ્યાં ઉર્જાનું વહન થાય તેને, ઉર્જાનું વહન એટલે શું? વનસ્પતિ સૂર્યમાંથી ઉર્જા મેળવે. હવે વનસ્પતિને દેડકો તીતીઘોડો ખાય એટલે એ ઉર્જા તીતીઘોડામાં જાય, તીતીઘોડાને દેડકો ખાય એટલે તીતીઘોડામાંથી ઉર્જા દેડકામાં જાય, દેડકાને સાપ ખાય એટલે દેડકામાંથી ઉર્જા સાપમાં જાય, સાપને સમડી ખાય એટલે સાપમાંથી ઉર્જા ક્યાં જાય? સમડીમાં. એમ ઉર્જા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય જ. આપણે સફરજન ખાઈએ છીએ, આપણે શાકભાજી ખાઈએ છીએ, તો શાકમાં સફરજનમાં જે ઉર્જા રહેલી છે, જે શક્તિ રહેલી છે, એ આપણને મળવાની છે, વિટામિન સ્વરૂપે, પ્રોટીન સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે. એટલે એને ઉર્જાનું વહન કહેવાય, શક્તિનું વહન કહી શકાય. અને જ્યાં આવું વહન થાય એને પોષક સ્તર કહે છે. બરાબર? એટલે કે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ પોષક સ્તરનું નિર્માણ કરે છે. એક ચરણે એક પોષક સ્તરનું નિર્માણ થાય. જે મેં આકૃતિમાં આપ્યું છે ઉત્પાદક. ઉત્પાદક તરીકે આપણે કહીએ અહીંયા વનસ્પતિ. ઉપભોગી, જે આપણે ઉદાહરણ લીધું હતું, ચલો ગાય. દ્વિતીય ઉપભોગી એટલે વાઘ. તૃતીય ઉપભોગી એટલે સમડી. તો અહીંથી અહીંયા જાઓ એટલે એક પોષક સ્તર, અહીંથી અહીંયા જાઓ એટલે બીજું, અહીંથી અહીંયા જાઓ એટલે ત્રીજું. ક્લિયર છે? અને આ બંને ભેગા પણ ક્યારેક ઉપયોગમાં લઈ શકાય છે. જે કીધું કે આ બંને માંસાહારી છે, આ શાકાહારી છે, આ ઉત્પાદક છે, અને આ ત્રણે શું કહેવાય? ઉપભોગી કહેવાય. તો આથી આના ઉપરથી શું બને કે શરૂઆત ક્યાંથી શરૂ થાય છે? પોષક સ્તરની, ઉત્પાદકથી. એટલે ઉત્પાદકો એટલે કે જે સ્વયંપોષી ખોરાક બનાવે એ પ્રથમ પોષક સ્તર છે. જે સૌર ઉર્જા, વનસ્પતિ સૂર્ય ઉર્જાની સ્થાપના કરે એટલે ઉપયોગ કરી ઉપભોગી માટે પ્રાપ્ય બને. ઉપભોગી એટલે વિષમપોષી સજીવો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને જે ખોરાક બનાવશે એ કોણ વાપરશે? ઉપભોગી વાપરશે. પછી આ ઉપભોગીથી આ ઉપભોગી, આ ભોગી, પણ આ બધાને મળે ક્યાંથી? ઉત્પાદકે ખોરાક બનાવ્યો એટલે. એટલે આ વાક્ય ત્રણેય માટેનું ભેગું થઈ જાય છે. ઉપભોગી માટે કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે જે સૌર ઉર્જાની સ્થાપના કરી ઉપભોગી માટે પ્રાપ્ય બને છે. પછી પ્રાથમિક ઉપભોગી જે શાકાહારી છે, જે દ્વિતીય પોષક સ્તર બનાવે છે. પ્રાથમિક ઉપભોગી પણ પોષક સ્તર કયું થશે? બીજું થઈ જશે. ક્લિયર? દ્વિતીય ઉપભોગી જેને નાના માંસાહારી કહેવામાં આવે, ચોપડીમાં નાના માંસાહારી શબ્દ લખ્યો છે, જે ત્રીજું બનાવે. જે બીજું હશે એ પોષક સ્તરમાં ત્રીજું થઈ જશે. તે તૃતીય ઉપભોગી જે મોટા માંસાહારી, સમડી, બરાબર, એ ચોથું પોષક સ્તર બનાવે છે. બાકી તો લખવાનું સાવ સહેલું છે. ઉત્પાદકો એ પ્રાથમિક પોષક સ્તર હશે, પ્રાથમિક ઉપભોગી એ દ્વિતીય પોષક સ્તર હશે,
દ્વિતીય ઉપભોગી એ ત્રીજું પોષક સ્તર હશે, તૃતીય ઉપભોગી એ ચોથું પોષક સ્તર હશે. બીજા શબ્દો યાદ રાખજો. ઉત્પાદકો એટલે સ્વયંપોષી શબ્દ હશે. ચોપડીમાં જોશો તો સ્વયંપોષી જ લખેલું છે. પછી મેં તમને સમજણ પડે એટલે એ લખ્યું છે. તમે ઉત્પાદકો લખો, કોઈ ખોટું નહીં પાડે. ચોપડીમાં શાકાહારી લખ્યું છે, પણ મેં સમજવા માટે પ્રાથમિક ઉપભોગી લખ્યું છે. ચોપડીમાં નાના માંસાહારી લખ્યું છે, પણ અહીંયા મેં દ્વિતીય લખ્યું છે. ચોપડીમાં મોટા માંસાહારી લખ્યું છે, મેં તૃતીય લખ્યું છે, જે તમને સમજણ પડી શકે. બરોબર છે? તમને જેમ ફાવે, જે વાક્ય રચના ફાવે એ લખી શકીએ. અર્થ બદલાવો ન જોઈએ. ખ્યાલ આવી ગયો? તો આ હતું પોષક સ્તર વિશે. હવે આપણે જોયું કે પોષક સ્તરમાં એક સજીવમાંથી બીજા સજીવમાં, ત્રીજા સજીવમાં ઉર્જાનું વહન થાય છે. એ કેવી રીતે થાય એના વિશે આપણે નોંધ જોઈએ કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો, અથવા ઉર્જાનો પ્રવાહ સમજાવો, અથવા એવું પણ કહે છે કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગીય છે, સમજાવો. એક માર્ગીય એટલે શું? આપણે સમીકરણો લખતા હોય કે H2 + O2 gives H2O, અને કદાચ આપણે આ પાણીને છૂટું પાડીએ તો પાછું આ બંને મળે, તો બંને બાજુ તીર હોય એને દ્વિમાર્ગીય કહેવાય, અને એક જ બાજુ તીર હોય તેને શું કહેવાય? એક માર્ગીય. જે પાછું છૂટું ના પડી શકતું હોય તો આપણે એને કહીએ એક માર્ગીય. બરોબર? અને પાછું થઈ શકતું હોય એનો મતલબ કે બેને ભેગા કરીને પાણી બી બની શકે, પાણીમાંથી છૂટા પાડીને હાઇડ્રોજન અને ઓક્સિજન એ મળે, એટલે ઊંધું અને સીધું બંને થતું હોય એને દ્વિમાર્ગીય કહેવાય. એવું અહીંયા એનો મતલબ કે ઉર્જા એક જ બાજુ જશે, પાછી આવશે નહીં. એવું કેમ? સમજાવો. પહેલાં તો અહીં આપણે દોર્યું છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશનો ખોરાક, સૂર્યપ્રકાશનો ઉપયોગ કોણ કરે? ઉત્પાદક એટલે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિને ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તૃણાહારી એટલે આપણે કહીએ ગાય. ગાયનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? માંસાહારી, ધારો કે વાઘ. વાઘનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? સમડી એટલે ઉચ્ચ કક્ષાના. બરોબર? જે ઉત્પાદક કહેવાય, જે આગળ અહીં કીધું તું એ જ. આ ઉત્પાદક બંને સામે દેખાય. ઉત્પાદક, તૃણાહારી એટલે પ્રાથમિક ઉપભોગી, માંસાહારી એટલે દ્વિતીય ઉપભોગી, ઉચ્ચ કક્ષાના એટલે તૃતીય ઉપભોગી. બરોબર? અને આ બંને ભેગું પણ ક્યારેક હોય છે ઉલ્લેખ, જે યાદ રાખજો. મેં હજી પણ આગળ કીધું હતું, ફરીથી. ખાલી માંસાહારી લખ્યું હોય ને ક્યાંય પણ એટલે સમજી લેવાનું બંને. નાના માંસાહારી કે એટલે નીચેવાળું, જેને આપણે કહીએ દ્વિતીય ઉપભોગી. મોટા માંસાહારી એટલે ઉચ્ચ કક્ષાના, જેને કહીએ આપણે તૃતીય ઉપભોગી. આ શબ્દો ક્લિયર યાદ રાખજો. ચોપડીમાં બધી જગ્યાએ અલગ અલગ શબ્દો વાપર્યા છે. ક્યાંક માંસાહારી વાપર્યું છે, ક્યાંક નાના માંસાહારી વાપર્યું છે, ક્યાંક ઉચ્ચ કક્ષાના માંસાહારી વાપર્યું છે, ક્યાંક દ્વિતીય ઉપભોગી વાપર્યું છે, ક્યાંક તૃતીય ઉપભોગી વાપર્યું છે. ખાલી માંસાહારી કે એટલે આ બંને ભેગું સમજવું. આ બંને ભેગું સમજવું. નાના માંસાહારી કે એટલે આ બંને સમજવું. મોટા માંસાહારી કે એટલે આ સમજવું. અને ખાલી માંસાહારી કે એટલે બંને ભેગું સમજવું. એટલું યાદ રાખવું પડશે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે તો સૂર્યમાંથી ઉર્જા ઉત્પાદક મેળવે એટલે અહીંથી ઉર્જા આમાં જશે. ઉત્પાદકની ઉર્જા તૃણાહારી એટલે વનસ્પતિને ગાય ખાય એટલે ગાયમાં શક્તિ જશે, ગાયને વાઘ ખાય એટલે વાઘમાં શક્તિ જશે, વાઘને સમડી ખાય એટલે આમાંથી ઉર્જા આમાં જશે. તેની વાત છે કે આ શૃંખલામાં પ્રત્યેક ચરણ એક પોષક સ્તર બનાવે છે, જેમાં ઉર્જાનું વહન થાય છે, જે આપણે પોષક સ્તરની વ્યાખ્યામાં ભણ્યા. હવે પ્રથમ પોષક સ્તર એટલે ઉત્પાદક શું કરે? પ્રથમ પોષક સ્તર એ ઉત્પાદક છે. બરોબર? આ ઉદાહરણ આપ્યું છે. પોષક સ્તર આ ચાર જ છે, 1, 2, 3 અને 4. એટલે પ્રથમ પોષક સ્તર કોણ છે? ઉત્પાદક. એટલે ઉત્પાદક એ પ્રથમ પોષક સ્તર છે, જે સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાકમાં રૂપાંતર કરે છે. ખોરાક બનાવે, ખોરાકમાં કઈ ઉર્જા હોય? રાસાયણિક ઉર્જા. એટલે કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે છે, જે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે સૂર્યની ઉર્જા ક્યાં ગઈ? વનસ્પતિમાં. હવે આ ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન તૃણાહારી પ્રાણીઓ, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક ઉપભોગી સજીવોમાં જાય છે. તમે તૃણાહારીની જગ્યાએ પ્રાથમિક ઉપભોગી પણ લખી શકો છો. ચોપડીમાં અહીંયા અલગ શબ્દ વાપર્યો છે આ સવાલ માટે, આ ટોપિક માટે, અને બાજુના ટોપિક માટે પણ પ્રશ્ન અલગ, શબ્દ અલગ વાપર્યો છે. ક્લિયર છે કે ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન તૃણાહારી પ્રાણીઓમાં થાય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ
જો એકલું માંસાહારી લખ્યું એટલે સમજી લેવાનું આ બંનેનું ભેગું છે. માંસાહારી અને ઉચ્ચ કક્ષાના, દ્વિતીય કક્ષા અને તૃતીય કક્ષાના પ્રાણીઓ જ્યારે તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે ત્યારે તે ઉર્જાનું વહન ક્યાં જશે? માંસાહારીમાં જશે. એનો મતલબ એવો કે જ્યારે ગાયને વાઘ ખાય એટલે ગાયમાંથી ઉર્જા વાઘમાં જશે અને વાઘને ખાય એટલે સમળી જાય. બીજું ઘણીવાર એવું પણ હોય, ગાય મરી જાય તો ગાય મરી જાય તો પણ એમાંથી ઉર્જા મેળવવા કોણ આવે? સમડી આવે. પછી વાઘની જરૂર ન હોય, વાઘ ના મળ્યું ડાયરેક્ટ સમડી પણ ખાઈ શકે. એ યાદ રાખજો, બરોબર છે. એટલા માટે અહીંયા બંનેનું ભેગું લખ્યું છે કે આ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓમાંનું ભક્ષણ કરે ત્યારે ઉર્જાનું વહન માંસાહારી પ્રાણીઓમાં થાય. એનો મતલબ કે ઉર્જાનું વહન ઉત્પાદકોથી લઈને ઉચ્ચ કક્ષાના, હવે આ સમડી મરી જાય, વાઘ મરી જાય કે ગાય મરી જાય, આપણે બધા મરી જઈએ તો આપણું શરીરનું વિઘટન થાય. એટલે ક્યાં સુધી જાય છે? વિઘટકો સુધી જાય. ઉત્પાદક કેવા હતા? સ્વયંપોષી, બરોબર છે. એટલે સ્વયંપોષીથી વિઘટકો સુધી જાય છે. આ ચોપડીનો શબ્દ છે અને મેં સમજાવવા માટે અહીં એવું લખ્યું છે ઉત્પાદકોથી માંસાહારી સુધી જાય છે. એટલે ઉર્જાનું વહન ઉત્પાદકથી ક્યાં સુધી થાય છે? માંસાહારી સુધી થાય છે. ફરીથી અહીં જોઈએ આપણે ઉર્જાનું વહન કે આ શૃંખલામાં પ્રત્યેક ચરણ એક પોષક સ્તર બનાવે છે જેમાં ઉર્જાનું વહન થાય છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે છે જે સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઉત્પાદકોમાંથી આ ઉર્જાનું વહન તૃણાહારી પ્રાણીઓમાં જાય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ એટલે ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે તે ઉર્જા માંસાહારી પ્રાણીઓમાં જાય છે. આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી માંસાહારી એટલે કે સ્વયંપોષીથી વિઘટકો સુધી જાય છે. સમડી એ જ કરે, જે બોડી હોય ને એના કટકા બટકા કરીને પોષણ મેળવે, બરોબર. કદાચ પછી સમડી બી મરી જાય, વાઘ મરી જાય કે આપણે કોઈ પણ સજીવ મરી જાય તો આપણું શરીર વિઘટન થાય, કોવાઈ જાય, બરોબર છે. તે કોવાટ કોણ કરે? વિઘટકો કરે. એટલે વિઘટકોમાં પણ ઉર્જા તો જવાની જ છે. ખ્યાલ આવી ગયો? હવે એમનો મતલબ કે ઉર્જા ઉપર જાય છે. બીજું વસ્તુ શું છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે કેટલીક ઉર્જાનો વ્યય પામે છે. યાદ રાખજો, એક સ્વરૂપમાંથી બીજામાં જાય એટલે થોડીક ઉર્જા વપરાઈ જાય. કેવી રીતે? સામાન્ય ઉદાહરણ આપું કે આપણી ઘરે વિદ્યુત ઉર્જા છે, એમાંથી તમે ટ્યુબલાઇટ ચાલુ કરી એટલે કઈ ઉર્જા આવી? પ્રકાશ ઉર્જા. ખાલી પ્રકાશ ઉર્જા હશે ટ્યુબલાઇટમાં? નહીં. 5-10 મિનિટ પછી તમે ટ્યુબલાઇટ ગરમ કરશો ને તે ટ્યુબલાઇટ ગરમ થશે એટલે કઈ ઉર્જા હોય? ઉષ્મા ઉર્જા. એટલે તમે સ્વિચ પાડી એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ. એ વિદ્યુત ઉર્જામાંથી ટ્યુબલાઇટમાં ગઈ એટલે પ્રકાશ ઉર્જા મળી અને જોડે જોડે કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉર્જા. હવે તમે ટ્યુબલાઇટની ગરમીનો ઉપયોગ કરી શકો છો? એની ઉપર તમે રસોઈ રાંધી શકશો? તો ના. એનો મતલબ કે એ ઉર્જા કેવો થાય છે? વ્યય થાય. આમ એક યાદ રાખવાનું, જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે પણ ઉર્જા જાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પણ ઉર્જા જાય અને એનું સ્વરૂપ બદલાય એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે મોસ્ટ ઓફ, અને એ ઉર્જા ઉપયોગ કરી શકાતી નથી. એટલે જ્યારે ઉત્પાદક એટલે લીલી વનસ્પતિ જ્યારે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે ત્યારે થોડી ઘણી ઉર્જા શું થશે? વ્યય પામશે અને એ ઉર્જા પાછી મેળવી શકાતી નથી. એનો મતલબ એવું સમજવાનું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય ત્યારે ઉર્જાનો જથ્થો થોડો કેવો મળશે? ઓછો મળશે, બરોબર. હવે અહીંયા સુધી થયું કે ઉર્જા કેવી રીતે જાય છે અને વ્યય કેવી રીતે થાય. હવે આપણે એવું હતું કે એક માર્ગીય છે એ સમજાવો, તો અહીંથી હવે શરૂ થયું કે જ્યારે ઉત્પાદક સજીવ દ્વારા ગ્રહણ કરેલી ઉર્જા, કઈ ઉર્જા હતી? સૌર ઉર્જા, પાછી આવતી નથી. એટલે કે લીલી વનસ્પતિ પાછી સૌર ઉર્જા બનાવી શકતું નથી. એવી રીતે તૃણાહારી પ્રાણીઓ જે વનસ્પતિને ખાય છે એ પ્રાણીઓ દ્વારા મેળવેલી ઉર્જા, કઈ ઉર્જા મેળવે છે? રાસાયણિક ઉર્જા. એ પાછી રાસાયણિક ઉર્જા સ્વયંપોષી સજીવ એટલે કે લીલી વનસ્પતિને પાછી આપી શકતા નથી. આપણે શાકભાજી ખાઈએ છીએ, શાકભાજી ફળ ફ્રૂટ ખાઈએ પછી એ પાછું તમે વનસ્પતિને આપી શકશો? તો કે ના. ક્લિયર? આમ વિવિધ પોષક સ્તરે ઉર્જાનું વહન ક્રમશઃ વહન પામે છે પરંતુ પુનઃ નીચલા પોષક સ્તરમાં પ્રાપ્ત થતી નથી. એટલે કે પાછી ઉર્જા આવતી નથી. એટલે કે માંસાહારીમાંથી
માંસાહારીમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી ઉત્પાદક, ઉત્પાદકમાંથી પાછી સૂર્ય ઉર્જા. એવું પાછું આવતું નથી, ખાલી એક જ રસ્તો છે, પાછા આવવાનો રસ્તો નથી. આથી ઉર્જાનું વહન એક માર્ગીય છે. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લેટ છે. હવે જોઈએ આપણે લાસ્ટ ટોપિક આ છે વિડીયોનો, કે ઉર્જાના વહન પરથી મેળવેલા તારણ જણાવો. આપણે ઉર્જાનું વહન વિશે ભણ્યા, એમાંથી શું તારણ જાણી શક્યું તે સમજો. ખાસો મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકીએ બંનેનું. કે લીલી વનસ્પતિના પાંદડા પણ સૌર ઉર્જા મેળવે, એ જાણીએ છીએ. વનસ્પતિનો કયો ભાગ સૂર્ય ઉર્જાનું શોષણ કરે? પાંદડા. એમાંથી 1% ઉર્જા ખાદ્ય ઉર્જામાં વપરાય. એનો મતલબ શું? ધારો કે આ પાંદડા 100 જૂલ ઉર્જા મેળવે છે, ઉર્જાનો એકમ જૂલ છે, એમાંથી 1 જ જૂલ ઉર્જા ખોરાક બનાવવામાં વપરાય. બાકીની 99% જૂલ ઉર્જા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ દ્રવ્યનું વહન કરવામાં, પોતાનું શરીર સાચવવામાં વપરાઈ જાય. બરોબર છે? જ્યારે ઉર્જાનું વહન લીલી વનસ્પતિમાંથી તૃણાહારી એટલે કે પ્રાથમિક ઉપભોગીમાં થાય ત્યારે થોડીક ઉર્જા વપરાઈ જાય, વ્યય થાય. એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવે ત્યારે ઉર્જાનો વ્યય થાય. અને કયા સ્વરૂપે થાય? ઉષ્મા સ્વરૂપે, જે હમણાં આપણે ઉદાહરણ આપીને સમજાવ્યું. જ્યારે બાકીની ઉર્જા તૃણાહારી પ્રાણીઓ વૃદ્ધિ માટે, પોતાના શરીરના વિકાસ માટે, પ્રજનન માટે એટલે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવા માટે, જેવી ક્રિયા, પાચન ક્રિયામાં, શરીર સાચવવામાં, બરાબર, લોહી ફેરવવામાં, બધી જ ક્રિયાઓમાં એ ઉર્જા વપરાય. આમ જે ખાધેલા ખોરાકમાંથી લગભગ 10% ઉર્જા જ સંગ્રહ પામે છે. હવે એનો મતલબ સમજો કે ધારો કે તૃણાહારીએ 100 જૂલ ઉર્જા મેળવી, ભલે 1 જૂલ હોય, પણ આ 1 જૂલ આના માટે શું કહેવાશે? 100 જૂલ કહેવાશે. તો એમાંથી કેટલા ટકા જૂલ ઉર્જા બચશે? 10% જૂલ સંગ્રહ પામશે. બાકીની 90% ઉર્જા એ પોતાના શરીરને સાચવવામાં, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવવામાં વપરાઈ જશે. સમજો, આ 1 જૂલ મારા માટે શું થશે? 100 જૂલ થશે. બરોબર છે? આ જસ્ટ ઉદાહરણ છે. એટલે કે આનામાં જેટલી ઉર્જા આવી હશે તૃણાહારી પ્રાણીઓમાં, એમાંથી 10% ઉર્જા બચશે, બાકીની 90% ઉર્જા વ્યય થશે અથવા બીજી ક્રિયામાં વપરાઈ જશે. જો તમારા આંકડાઓમાં કન્ફ્યુઝન રહેતું હોય તો એ રીતે નહીં વિચારવાનું. તમારે એવું વિચારવાનું, વનસ્પતિ જેટલી ઉર્જા શોષે ને એમાંથી 1% ઉર્જા બચે. તૃણાહારી પ્રાણીઓ જેટલી ઉર્જા મેળવે ને એમાંથી 10% ઉર્જા બચે. એનો મતલબ કે આગળ કેટલી ઉર્જા જઈ શકે? 10%. અહીંયા આગળ કેટલી ઉર્જા જઈ શકે? 1%. આમ દરેક સ્તરે એકમાંથી બીજામાં આવ્યું, આમ તૃણાહારીમાંથી માંસાહારીમાં ગણો, માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીમાં ગણો, આમ દરેક સ્તરે 10% ઉર્જા આગળના સ્તર સુધી જાય છે. આમ દરેક સ્તર પર સરેરાશ 10% ઉર્જા આગળના સ્તરે જાય. ક્લિયર છે? આ આહાર શૃંખલા સામાન્ય રીતે 3 થી 4 ચરણની હોય. કોઈ પણ આહાર શૃંખલા 3 થી 4, મેક્સિમમ 5 ચરણની હોય. અને ચોથા ચરણ પછી જે ચરણ હોય એમાં ઉર્જાની જરૂરિયાત ખૂબ જ ઓછી હોય. એટલે જેમ જેમ ઉર્જા જાય એમ ઘટાડો થતો જાય છે. એટલે છેલ્લે ઉર્જાની જરૂરિયાત કેવી હશે? ઓછી. એટલે કે જે ચોથા ચરણ પછી જે પક્ષી કે પ્રાણી હશે એને ઉર્જા કેવી મળશે? ઓછી. કારણ કે આમે પણ એને જરૂરિયાત કેવી હોય? ઓછી જ હોય. બરોબર છે? બીજી વસ્તુ શું જાણી શકીએ? એક તારણ બીજું એવું છે, ઉત્પાદકોની સંખ્યા વધુ હોય અને ઉચ્ચ કક્ષામાં ચોથા ચરણ કે ચોથા ચરણ પછી જે સજીવોની સંખ્યા હશે એ કેવી હશે? ઓછી હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે ફરીથી જોઈએ આપણે વહન પરથી શું મેળવે કે લીલી વનસ્પતિના પાંદડા દ્વારા મેળવેલી સૌર ઉર્જાનું 1% ભાગ ખાદ્ય ઉર્જામાં વપરાય. જ્યારે આ ઉર્જા તૃણાહારી એટલે પ્રાથમિક ઉપભોગીમાં જશે ત્યારે થોડીક ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થશે. બાકીની ઉર્જા વૃદ્ધિ, પ્રજનન જેવી ક્રિયામાં વપરાશે. આમ તૃણાહારીએ મેળવેલી ખોરાકમાંથી લગભગ 10% ઉર્જા સંગ્રહ પામે અને જે આગળના પોષક સ્તરને મળે. એટલે આ 10% ઉર્જા જ આગળ જાય. આમ દરેક સ્તરે 10% ઉર્જા આગળ જાય છે. સામાન્ય રીતે આહાર શૃંખલા 3 થી 4 જ ચરણની હોય છે. ચોથા ચરણ પછી ઉર્જાની જરૂરિયાત ઓછી હોય છે. આ બધા તારણના મુદ્દા અલગ અલગ છે. કોઈ મુદ્દો એકબીજાને ખાસ લાગે વળગતો ઓછો હશે. બરોબર છે? અને ઉત્પાદક સ્તરે
સજીવની સંખ્યા વધુ હોય છે, જ્યારે ઉચ્ચ કક્ષાના સ્તરે એટલે કે તૃતીય ઉપભોગી સ્તરે સજીવની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે ચોથા ચરણ પછી સજીવની સંખ્યા ઓછી હોય છે. ખ્યાલ આવી ગયો? બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.